સુકો ભમેડી સકેડી કાકેલે કાકેલે આલે સુકો ભમેડી સકેડી. તમને એમ લાગે જીનકા ઇનકા છોકરા રમતે હેડ્યા એવું લાગે? નવરાવીએ છે એને અને છોકરું છે એવું હા. ચાલુ કર્યું છે ક્રિકેટનું ગ્રાઉન્ડ પણ છે સારું એવું. તો જો તમે આપણે અનિલ કુંબલેની ગોળે અમારા નાચ બાપુ લગભગ અત્યારે 65 વર્ષની ઉંમર. ક્રિકેટ રમો ને તમે? મસ્ત મજાની રમવાની ખૂબ જ મજા આવે છે. જય માતાજી મિત્રો. હવે આજે આપણે આવી ગયા છીએ ગીર વિસ્તારમાં કે જે મેંદડાથી સાસણ બાજુ, મેંદડાથી લગભગ 12-15 કિલોમીટરની આસપાસ કરશનગઢ જ્યાં ફાર્મ આવેલું છે આપણા એક મિત્રનું. તમને આખું પૂરેપૂરું લોકેશન બતાવીશ. અને આજે અમે અહીંયા સવારના લગભગ 10 વાગે આવ્યા છીએ અને એક બધા મિત્રો સાથે અને જમવાનું પ્રોગ્રામનું આયોજન છે. અને આ ફાર્મ છે અને ફાર્મ પણ તમને આખું આગળ બતાવીશું મિત્રો. નિરાંતે બધું શાંતિથી સ્વિમિંગ પુલ ને બધું છે અને બહુ મસ્ત મજાનું લોકેશન છે અને વરસાદનું વાતાવરણ છે. એટલે હમણાં બધા આપણે ખેતરોમાંથી બધા નવરા છીએ કેમ કે વાડીએ જવાય એવી પોઝિશન નથી. વરસાદ ખૂબ જ પ્રમાણમાં થયો છે. અને જો આ આપણે પંજાબી ચાક બનાવવાનું છે મિત્રો, કાજુ પનીર મસાલાનું. તો એના માટે જો લસણ, આદુ, ટમેટાં, ડુંગળી અને નીચે સૂકો મસાલો બધો તેલમાં નાખીને અને પહેલાં આપણે એને બપોરનું છે પછી ગ્રેવી કરશું. તો મિત્રો આપણે ખેતીવાડીના જ વિડીયો કાયમીથી કાયમી મૂકવાના છીએ, પણ અત્યારે આપણે ફ્રી છીએ તો એને હિસાબે આપણે અત્યારે આવા વિડીયો મૂકીએ છીએ. તો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરજો, વિડીયો સારો લાગે તો આપણે શેર કરજો. અને તમને આખું લોકેશન પૂરેપૂરું બતાવીશ કે કેવું ફાર્મ છે અને મજાનું, બહુ મસ્ત મજાનું છે મિત્રો. તો આગળ વિડીયો આખો જોયો જેથી કરી મિત્રો તમને મજા આવશે. લાયન સફારી ફાર્મ, મોબાઈલ નંબર છે, નામ છે રામભાઈ, કરશનગઢ. મિત્રો સરનામું જોતું હોય તો આમાં થઈ જઈએ મિત્રો. મસ્ત મજાનું લોકેશન જો તમને આખું બતાવું. આંબા છે જુઓ અને બહુ જ મોટી જગ્યા છે મિત્રો. અને ગૌશાળા છે જો અહીંયા ગાયું છે 4-5 દેશી. અને આ બધા ઝાડવા જો અહીંયા ઓફિસ ને એવું છે બધું, આગળ એક રૂમ ને એવું છે. આ જો આ આપણે સામે દેખાય ને કે જે રસોડું છે આપણે જમવાનું બનાવવા માટેનું. અને આ આપણું ફાર્મ છે કે જે 2 માળનું ઘણા બધા રૂમ છે, ફેમિલી સાથે આવી શકે એવું બહુ મસ્ત મજાનું છે. અને આમાં એડ્રેસ પણ આપણે નાખીશું અને ભાઈના નંબર પણ નાખીશ. કોઈને આવવું હોય તો ફોન કરીને આવી શકે છે કોઈ. અને સ્વિમિંગ પુલ પણ છે આપણા મિત્રનું જ છે. અને મિત્રો નાહવાની ખૂબ જ મજા આવે એવું છે. જો નાનું સ્વિમિંગ પુલ છે, મોટું સ્વિમિંગ પુલ છે અને પાણીની વ્યવસ્થા પણ અહીંયા નદી પણ બાજુમાં જ છે. એટલે પાણી પણ છે સારું એવું. એટલે ગમે ત્યારે સ્વિમિંગ પુલ એવો તાજું જ ભરેલો હોય છે. આ બધા નાય છે રમત વેળા કરે છે તો એ બોટલું નાખીને. તો મિત્રો વિડીયો જોતા રહ્યો આગળ. આપણે જે જમવાનું બનાવીએ છીએ પંજાબી ચાક, હું પોતે જ ખુદ બનાવું છું. આપણે ટોટલી રસોઈ વેજીટેરિયન બધી રસોઈ બનાવતા આપણે આવડે છે. અને ગ્રુપમાં જ્યારે આવી રીતે ફ્રી હોય ત્યારે આવી રીતે નીકળી જતો હોય ત્યારે રસોઈ હું જ બનાવું છું. અને વાડીએ પ્રોગ્રામમાં પણ બનાવતો હોઉં છું. તો હજી પણ આગળ ઘણું બધું લોકેશન સારું છે, તમને બતાવીશ. વિડીયોને આગળ ને આગળ જોતા રહીજો. સુકો ભમેડી સકેડી કાકેલે કાકેલે આલે સુકો ભમેડી સકેડી. તમને એમ લાગે જીનકા ઇનકા છોકરા રમતે હેડ્યા એવું લાગે? એ ભાઈ ભમેડી સકેડી કરે છે ને બીજું કઈ બોલતો ને કે વિડિયો મી તો બોલવાનું પદે ખાડામાં નાખ દે કરાવમાં દાટ ધ્યાન રાખી નહીં હું બોલ. એને મગજ જ નથી. આ વળક છે એને ખબર નથી પડતી. બાળા રાજા છે, અમે નવરાવીએ છીએ એને અને છોકરું છે એવું છે. ઉપડું કેમ નકર ઉપડ્યા નહીં જાય. મિત્રો જો આપણે ગ્રેવી બનાવતા હતા ને ટૂંકમાં આ ભાઈ
પકાવી ગયું. હવે આની ગ્રેવી કરવાની મિત્રો. તો જો આપણે મિક્સરમાં પીલવાનું છે, આમાં નાખી અને ગ્રેવી કરવાના છીએ. ગ્રેવી કરી નાખશું અને ઓરિજિનલ પંજાબી એટલે પંજાબી શાક ઓરિજિનલ બનશે. અને એ પણ જે ગરમ મસાલા નાખ્યા વિનાનું. અને અહીંયા જો આ બાજુ છે ને આપણે પરોઠાનો લોટ 1 નંબર મસ્ત બાંધી દીધો છે અને એને બનાવશું આપણે મસ્ત પરોઠા મિત્રો. આપણે કાજુ બટરની અંદર શેકી લીધા અને 10-12 જણામાં 500 ગ્રામ ટોટલ કાજુ લીધા. અને હવે જો પનીર છે, પનીર બટરમાં આપણે થોડુંક કરી લઈએ, પછી આપણે બનાવી નાખીએ પંજાબી કાજુ પનીર મસાલા. જો મિત્રો આપણે વઘાર કરવા મૂકી દીધું છે. અહીં બટર અને સિંગ તેલ બંને સાથે લઈ અને ગરમ થાય એટલે આપણે જો આ ગ્રેવી કરેલું છે પેલા ગ્રેવીને તેલની અંદર બટરની અંદર પકાવવાનું છે. પાકી જાય પછી બધા મસાલા નાખી અને ઓરિજિનલ પંજાબી બનાવશું મિત્રો. હવે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. ગરમ થઈ ગયા પછી આપણે આ ગ્રેવી જે છે ગ્રેવી નાખી દેવાનું છે. ગ્રેવી મસ્ત મજાનું પકાવવાનું છે. ખાસ તો મિત્રો આને પકાવવાની જે કિંમત છે એ જ એનો ખાસો સ્વાદ છે મિત્રો. ધીરે ધીરે પાકે છે. જે આ રીતે આપણે એને પકાવવાનું છે. હવે થોડુંક પાકે ને એટલે આપણે એમાં લાલ મરચું પાવડર કાશ્મીરી મોટી 2 ચમચી જેટલું નાખી દઈશું. વધારે નથી નાખવાનું. જો તીખું ખાતા હો તો વધારે નાખવાનું છે મિત્રો. પણ આપણે આમાં જ્યારે ગ્રેવી કરીને ત્યારે સુરતી મરચી તીખી આવે ને એ 2 નાખી હતી અને 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું નાખશું. અને જ્યારે આપણે લસણ અને ડુંગળી ટમેટાં એ બધી જે ગ્રેવી પકવીને ત્યારે આપણે નિમકનો ઉપયોગ કર્યો હતો. એટલે આપણે આમાં જોતા પ્રમાણમાંથી થોડુંક નિમક આપણે નાખશું. આ રીતે સારી રીતે પકાવવાનું છે મિત્રો. હવે આપણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું નાખી દીધા પછી જો આપણે મસાલો છે જે ગ્રેવી બનાવવા માટે પંજાબી આપણે જે મસાલો આવતો હોય છે એ પનીરનો મસાલો છે, કાજુ પનીરનો થોડોક મસાલો નાખી અને હલાવી નાખશું. મિત્રો આ રીતે આપણી ગ્રેવી પાકે જો આ રીતે થવા માંડે ને ડૂબકી પડે એટલે તેલમાંથી આવવા માંડે એટલે આપણે અમૂલ ફ્રેશ ક્રીમ લીધું છે. ક્રીમનો આપણે ઉપયોગ કરી લેવાનો છે. ક્રીમ નાખી દઈશું. હવે ક્રીમ નાખી દીધા પછી જે આપણે કાજુ અને આપણે પનીર છે બંનેને એડ કરી દઈશું. અને થોડી વાર માટે એને હલાવી અને પકાવશું મિત્રો. જો મિત્રો હવે આપણું કાજુ પનીર એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે અને માથે ધાણા ભાજી નાખી દઈએ. અને હવે બનાવશું પછી પરોઠા. જો આવી રીતે ધૂપકી તેલ માથે આવી જાય એટલે સડી ગયો સમજી લેવાનું. હાલો મિત્રો જમવાનું થઈ ગયું છે. જો પનીર કાજુનું શાક, પરોઠા, સલાડ, ટમેટા, ડુંગળી, દહીં અને છાશ. મિત્રો જો નાહી લીધું છે અને લગભગ 4:45 વાગ્યા છે અને જબરદસ્ત નાહ્યા છીએ. 4:45 મિત્રો સોરી. અને હવે તો ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું છે. ક્રિકેટનું ગ્રાઉન્ડ પણ છે સારું એવું. તો જો તમે આપણે અનિલ કુંબલેની ગોળે અમારા નાથ બાપુ લગભગ અત્યારે 65 વર્ષની ઉંમર. ક્રિકેટ રમો ને તમે? મસ્ત મજાની રમવાની ખૂબ જ મજા આવે છે. હાલો આઉટ. અને આ મારા સુખાભાઈ બોલિંગ કરે છે ને વિકેટ લઈ ગયા છે જબરજસ્ત. હવે સુભાષભાઈનો દા આવ્યો છે અને સુખાભાઈ બોલિંગમાં છે. તો મિત્રો ક્રિકેટ રમવાની ખૂબ મજા આવે છે. આ કપડાં પણ નથી પીડા ને સીધા રમવા વર્ગી ગયા છે. અનિલ કુંબલે આવ્યા છે અને બેટિંગ કરે છે.
તમે જોઈ શકો છો और ये मार डाला और सीधा फील्डर के हाथ में बॉल। લાયન સફારી પાર્ક કરશનગઢ મેંદડાથી સાસણવાળા રોડ ઉપર અને આ મિત્ર બે છે ને બંને જો આ દ્રશ્ય અને સિંહના દ્રશ્ય જે આ છે ને બંને રૂમ છે જોઈ શકો છો. આ બેડ છે, એસી છે, બંને રૂમ છે. એક આ છે અને એક આ છે મિત્રો.